નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે વાળા ટીશા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના યુવાનની હત્યા કરનારા બંને શખ્સો એક દિવસના રિમાન્ડ પર। ભંગારના ધંધામાં માથાકૂટ થતા યુવાનની હત્યા। પોરબંદર તાલુકાના વિસાવાડા ખાતે કરોડોના ખર્ચે સી બીચ બનશે। પ્રવાસન ધામના વિકાસ કામો અંગે મોઢવાડિયાએ આપી માહિતી। દેશવ્યાપી કિસાન આંદોલનમાં ઉપલેટામાં ખેડૂતોએ પણ ઝંપલાવ્યું। કિસાન સભાએ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું। આગામી લોકસભાની ચૂંટણીમાં વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી મેદાનમાં। લોકસભાની તમામ સીટો પર રિટાયર્ડ આર્મી મેન લડશે ચૂંટણી। પોરબંદરના રાણાવાવ નજીક રાણા બોરડીની સીમમાં પોરબંદરના યુવાનની થયેલી ઘાતકી હત્યાના ગુનાહને ડિરેક્ટર કરીને પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જેઓએ એવું કબૂલ્યું છે કે 5,000 રૂપિયાની રકમ માટે જ તેઓએ ખૂન કર્યું હતું। તેથી પોલીસે તેના રિમાન્ડની તાજવીજ હાથ ધરી છે। તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના રાણા બોરડી ગામની સીમ કોકસિયા મહાદેવના ડુંગરના જંગલમાં પોરબંદરના યુવાનની હત્યા થઈ હતી, જેમાં પોરબંદરના રવિ પાર્કમાં ગાયત્રી મંદિર પાસે રહેતા સૌજીભાઈ લક્ષ્મણભાઈ પરમારને મોઢાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા કરી દેવામાં આવી હતી, તેમજ 5,000 રૂપિયાની લૂંટ કરાઈ હોવાનો ગુનો રજીસ્ટર થયો હતો, જેમાં આરોપી તરીકે શકદાર અજાણ્યા 2 ભંગારના છકડો રિક્ષાવાળા સામે ફરિયાદ નોંધાઈ હતી, જેથી આરોપીને પકડી પાડવા પોલીસે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। એ દરમિયાન બાતમી મળી હતી કે આ મર્ડરના શકદાર અજાણ્યા 2 ભંગારની છકડો રિક્ષાવાળા ઈસમો રાણાવાવ ગોપાલપરામાં રહેતા સંજય ઉર્ફે જીકો ભીખુભાઈ મકવાણા તથા સાહિલ ઉર્ફે પીળો મગનભાઈ મકવાણા છે, અને મજકૂર બંને દોલતગઢ સીમમાંથી નીકળવાના છે, જેથી પોલીસે વોચ ગોઠવી આ બંને શખ્સોને ઝડપી લીધા હતા। પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે હત્યાનો આ બનાવ બન્યા પછી અંદાજે 15 થી 20 જેટલા ભંગારની લેવેચ કરનારા રિક્ષા ચાલકો અને ધંધાર્થીઓની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં આરોપીઓ અને મરણ જનાર વચ્ચે ધંધાને લગતી વાતચીત અને માથાકૂટ થયાનું ખુલ્યું હતું, અને સીસીટીવી ફૂટેજમાં પણ હત્યા પહેલા મૃતક યુવાન અને આરોપીઓ સાથે નજરે ચડ્યા હતા। તેથી આ પુરાવાઓના આધારે પકડી પાડવામાં આવેલા બંને શખ્સોએ એવી કબૂલાત આપી છે કે તેમણે રૂપિયા માટે જ સૌજી પરમારને પથ્થર જેવા બોથડ પદાર્થ વડે મોતને ઘાટ ઉતાર્યો છે। આથી પોલીસે વધુ પૂછપરછ માટે તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા બાબતે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ રજૂઆત કરી હતી, જે બાબતે જવાબમાં રાજ્યના પ્રવાસન મંત્રીએ જણાવ્યું છે કે પોરબંદર તાલુકાના વિસાવાડા મૂળ દ્વારકા પાસે શિવરાજપુર કક્ષાના બીચ બનાવવાનું આયોજન થયું છે। આ ઉપરાંત બરડા સર્કિટના વિકાસ માટે પણ 50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આજે પ્રશ્નોત્તરી દરમિયાન મેં માનનીય પ્રવાસન મંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો અને રજૂઆત કરી હતી કે પોરબંદરને પ્રવાસન સ્થળે તરીકે વિકસાવવો જોઈએ। આ બાબત હું છેલ્લા 1 વર્ષથી રજૂઆત કરતો હતો। માનનીય પ્રવાસન મંત્રીશ્રીએ મને જવાબમાં આજે એવું જણાવ્યું છે કે મારી રજૂઆતના સંદર્ભમાં પોરબંદર તાલુકાના વિસાવાડા મૂળ દ્વારકા ગામે ત્યાં બારા પાસે એક દરિયાઈ બીચ, જે દ્વારકાના શિવરાજપુરની કક્ષાનો બીચ વિકસાવવા માટેની યોજના આ વર્ષના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત પોરબંદરની અંદર બરડા અભયારણ્ય છે, ત્યાં એનો પણ પ્રવાસન સ્થળે વિકસાવવા અને બરડા સર્કિટને વિકસાવવાની પણ જે વાત થઈ હતી એના સંદર્ભમાં પણ માનનીય મંત્રીશ્રીએ મને એવો જવાબ આપ્યો છે આજે કે બરડા પ્રવાસન સર્કિટ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારે 50 કરોડ રૂપિયાનો જોગવાઈ કરી છે, અને એના માટે બરડાની અંદર એક ઓપન સફારીનું પણ આયોજન કરવામાં આવેલું છે।
એ ઉપરાંત બરડાની આસપાસના જે પ્રવાસન અને તીર્થ સ્થળો છે એમનો પણ વિકાસ કરવામાં આવશે. અને એ ઉપરાંત પોરબંદર તાલુકાના જે કરલી મોકરસાગર ડેમ છે, જે એક મોટું પક્ષી અભયારણ્ય છે, જ્યાં વિદેશોમાંથી ખૂબ મોટે પાયે પક્ષીઓ આવે છે, એ ત્યાં પણ એને પક્ષી તીર્થ તરીકે વિકસાવવા માટે ત્યાં એના માટે આ વખતના બજેટમાં 15 કરોડ રૂપિયાની જોગવાઈ છે અને એના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે. આ રીતે પોરબંદરનો વિકાસ કરવા માટેની જે માગણીઓ હતી મોટાભાગની સ્વીકારી છે, પરંતુ એ સિવાયની જે મારી માગણી છે કે પોરબંદરને મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ એની જોગવાઈ કરવામાં આવે અને એની જાહેરાત કરવામાં આવે. એના સંદર્ભમાં માનનીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ માટે કલેક્ટર પાસેથી અહેવાલ માગવામાં આવ્યો છે અને એ બાબતે સરકારની વિચારણા હેઠળ છે અને ટૂંક સમયમાં એ બાબતે પણ નિર્ણય લેવાશે. પોરબંદરના બંદર રોડ પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલ કિશોરને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના એસટી બસ સ્ટેશનથી બંદર તરફ જતા રસ્તા પર 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર અને વીરડી પ્લોટમાં રહેતા પઠાણ અયાન ઇમરાન ખાન નામના કિશોરને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે અન્ય એક યુવાનને પણ ઈજાઓ પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં રાત્રિના સમયે ઇમરજન્સી કેસો સામે આવે છે, ત્યારે આવા દર્દીઓને કેઝ્યુલિટી વોર્ડમાં જુનિયર કક્ષાના ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે છે. તેનાથી ઘણી વખત દર્દીઓનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. આથી આ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ GMERS મેડિકલ કોલેજના ડીનને કરેલી વિસ્તૃત રજૂઆતમાં જણાવ્યું છે કે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે રાત્રે ઓફિસ અવર બાદ કેઝ્યુલિટી વોર્ડમાં દાખલ થતા હેડ ઇન્જરીવાળા, ગંભીર ફ્રેક્ચરવાળા, હૃદય રોગનો હુમલો આવ્યો હોય તેવા તેમજ પેરાલિસિસ સહિત ઇમરજન્સી સારવારવાળા દર્દીઓને જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો સારવાર આપે છે. આ જુનિયર તબીબો કે જે મેડિકલ કોલેજમાં હાલ અભ્યાસ કરી રહ્યા છે તેમની કક્ષાએથી સારવાર આપીને ઓફિસ અવર પછીના સમયમાં સંતોષ માનવામાં આવી રહ્યો હોય તેવું અવારનવાર હોસ્પિટલમાં જોવા મળ્યું છે અને આ બાબત દર્દીના જીવને ઘણી વખત જોખમમાં મૂકી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે. મોટાભાગે સિનિયર રેસિડેન્ટ ડોક્ટર અથવા તો આસિસ્ટન્ટ પ્રોફેસર બીજા દિવસે ઓફિસ અવર દરમિયાન પોતાના સમયે રાઉન્ડ લેતા હોય છે. રાત્રિના સમયે ઇમરજન્સીમાં કોઈને લાવવામાં આવે ત્યારે તેઓ હાજર હોતા નથી. ભાવસીજી હોસ્પિટલમાં ખાસ કરીને ઓફિસ અવર પછી ઇમરજન્સી જે વોર્ડ છે કેઝ્યુલિટી વોર્ડ એની અંદર ગંભીર પ્રકારના તકલીફોવાળા દર્દીઓ દાખલ થતા હોય છે અને એ દર્દીઓ જીવલેણ હોવાની શક્યતા પણ બહુ હોય છે. આવા સંજોગોની અંદર ઇમરજન્સી વોર્ડ છે બધા એ JRને ભરોસે ચાલતા હોય એવું મને પોતાને ખુદને પ્રતીતિ થઈ છે. ખરેખર તો JRએ SRને અથવા APને જાણ કરી અને તાત્કાલિક બોલાવી અને મેડિકલ પ્રોટોકોલ મેન્ટેન કરવો જોઈએ મેડિકલ ટ્રીટમેન્ટ માટેનો, જે થતો નથી. એટલે મેં આ બાબતે મેડિકલ કોલેજના ડીનને અને CDMOનું બંનેનું પત્ર લખીને ધ્યાન દોર્યું છે કે કેઝ્યુઅલ્ટી વોર્ડમાં જે દર્દીઓ દાખલ થતા હોય, જેને હેડ ઇન્જરી હોય, જેને હાર્ટ એટેક આવ્યો હોય, જેને પેરાલિસિસનો ઇસ્યુ હોય અથવા તો બીજી ગંભીર પ્રકારની બીમારી હોય, જેમાં ત્વરિત નિર્ણય લઈ અને દર્દીઓને મેડિકલી ટ્રીટમેન્ટથી માંડી અને બહાર હાયર સેન્ટરમાં આપણે શિફ્ટ કરવાની જરૂર છે કે નહીં એને માટેનો નિર્ણય લેવો હોય તો MBBSમાં જે ભણનારા પહેલાં બીજા ધોરણના વિદ્યાર્થીઓ છે, પહેલાં બીજા વર્ષના વિદ્યાર્થીઓ યોગ્ય રીતે ન લઈ શકે. એટલે એમની અંદર SR અને AP હોવા જોઈએ. અને આ પ્રકારની જે બેદરકારી છે ઘણી વખત ગંભીર પ્રકારની શારીરિક ક્ષતિઓનું સર્જન કરી શકે છે અને ક્યારેક એ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એટલે આ બાબતે મેં સત્તાવાળાઓનું ધ્યાન દોર્યું છે. રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે આ બાબતે મેડિકલ કોલેજના ડીન ઉપરાંત ભાવસીજી હોસ્પિટલના CDMO કમ સુપ્રિન્ટેન્ડન્ટ તાત્કાલિક ધોરણે નિર્ણય લે અને હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગમાં દાખલ થતા દર્દીઓને સિનિયર રેસિડેન્ટ ડોક્ટરની કક્ષાએથી અથવા આસિસ્ટન્ટ પ્રોફેસરની કક્ષાએથી રાત્રિના સમયે પણ
સમયસર ઓબ્ઝર્વ કરવામાં આવે તેવી માંગ કરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા એક આધેડ પર એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના આદિત્યાણા ગામે રહેતા આમદભાઈ મામદભાઈ દલ નામના આધેડ અને તેમના બનેવી બંને તેમના મકાનની જગ્યાની સિટી સર્વે દ્વારા માપણી કરી રહ્યા હતા. તે દરમિયાન બાજુમાં રહેતા મેઘજી ખીમજી મકવાણાએ ત્યાં આવી બોલાચાલી કરી હતી અને આમદભાઈ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમારે શાળા બનાવીનો પ્રશ્ન હતો મકાન બાબતનો. સિટી સર્વેવાળા માપવા આવ્યા હતા ને તો એ લોકોને સાંભેથી આવી, હું તો હતો નહીં ઘરે, હું 5 સાંજે કામેથી આવીને પૂછ્યું એને, ભાઈ આ બેનભાઈનો પ્રશ્ન એમ તમે ઘડીએ હું આવો કે આનું મકાન અહીંયા નથી ને એ તારે હું આ બેનભાઈનું છે ને સિટી સર્વેવાળા માપવા આવ્યા હતા. તેમાં અમારે બોલાચાલ થઈને ઉગ્ર વાતાવરણ થયું, એમાં ઢીકા પાટું આવ્યા તો એ મને ધક્કો માર્યો, તો મારા છોકરાએ એને ઢીકો માર્યો તો એ છરી લઈને મને માર દો, હું દોડ્યો, એમાં મારું બ્લડ પ્રેશર વધી ગયું, મને બીમારીવાળા માણસ છે એટલે હું પડી ગયો. પછી એ લોકો મને સાંભે બાળ્યો ને એ લોકોને સમજાવતા હતા. પછી એનાથી પછી હું દવાખાને દાખલ લઈ ગયા, મને અહીંયાથી મને અહીંયા એડમિટ કર્યો. આ ઘટના બાદ પોલીસે પણ આધેડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા પાલિકાની સ્ત્રી વર્કરને ફરીથી મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવાનો હુકમ લેબર કોર્ટે કર્યો છે. 10 જેટલી સ્વીપર કામદારોને ફરીથી નોકરી પર રાખવાનો હુકમ થતા અને ન્યાય મળતા તેઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામે રહેતી અને સ્વીપર કામદાર તરીકે કુતિયાણા નગરપાલિકામાં ફરજો બજાવતી 10 જેટલી સ્ત્રી કામદારોને અચાનક જ મૌખિક છુટ્ટી કરી દેવામાં આવેલ હતી. કુતિયાણા નગરપાલિકાએ આ તમામ સ્ત્રીઓને તેમની ફરજ ઉપરથી ઓચિંતી છૂટી કરી મુકાઈ હતી. આ તમામ સ્ત્રી વર્કરોને છૂટા કરતી વખતે કોઈ પણ જાતનું વળતર ચૂકવાયું ન હતું કે કોઈ ઇન્ક્વાયરી કાર્યવાહી પણ સરકારી વહીવટી સંસ્થાએ કરી ન હતી. જે નગરપાલિકાના આવા કાયદાની જોગવાઈઓથી વિરુદ્ધની કામગીરીને આ તમામ સ્ત્રી વર્કરોએ કોર્ટમાં પડકાર કર્યો હતો અને પોરબંદરના એડવોકેટ વિજયકુમાર પંડ્યા મારફત લેબર કોર્ટમાં કેસ દાખલ કરેલ હતો. જે કેસ ચાલી જતા કુતિયાણા નગરપાલિકાએ આ તમામ સ્ત્રી કામદારોને છૂટા કરી મૂકવાનું કૃત્ય ગેરકાયદેસરનું હોવાનું ઠરાવેલ છે. તેમજ તેઓની નોકરીમાં લાગ્યા તારીખથી છૂટા કરી મૂક્યા ત્યાં સુધીની નોકરી પણ સળંગ ગણી તેઓને તાત્કાલિક અસરથી મૂળ ફરજ પર પુનઃસ્થાપન કરવાનો હુકમ કર્યો છે. સરકારી તંત્રના મિસમેનેજમેન્ટ અને અધિકારીઓના મનસ્વી નિર્ણયને કારણે કેટલા બધા કર્મચારીઓ અને એના કુટુંબની સાથે જે ચેડા થઈ રહ્યા છે તે બહુ ગંભીર બાબત છે. અને એવો કેસ હમણાં તાજેતરમાં કુતિયાણા નગરપાલિકાના લેડી સ્વીપર કામદારો અંગે બની ગયેલો. તમામ લેડી કર્મચારીઓ વતી વકીલ વિજય પંડ્યા હું હેન્ડલ કરતો હતો અને તાજેતરમાં તેનું જજમેન્ટ આવ્યા મુજબ તમામ કર્મચારીઓને ફરી મૂળ જગ્યાએ ફરજ ઉપર લઈ લેવા, જેટલો ટાઈમ કેસ ચાલ્યો એને સળંગ નોકરી ગણવી તથા કેસનો ખર્ચ પણ આપવો એવું લેબર કોર્ટ તરફથી સંતોષકારક અને ન્યાયિક નિર્ણય આવેલ છે. આ કામદારોમાં મનીષાબેન દિલીપ, જ્યોતિબેન ચુડાસમા, શાંતાબેન વાળા, કનુબેન, મીનાબેન રમેશ, જમનાબેન વાઘેલા, ભાવનાબેન તથા લતાબેન અને દીપ્તિબેન જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ખાનગી વહીવટ હોય કે સરકારી વહીવટ હોય, નોકરી પરથી ગમે ત્યારે અચાનક અને મૌખિક કે લેખિત પ્રકારે કે સીધા કોઈ પણ જાતના વળતરની ચૂકવણી કર્યા વગર અને કોઈ ઇન્ક્વાયરી કાર્યવાહી કર્યા વગર કોઈ કર્મચારીને છૂટા કરી શકાતા નથી તેવું વકીલ વિજયકુમાર પંડ્યાએ જણાવ્યું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રિવરફ્રન્ટ નજીક તાજેતરમાં જ એક સ્કૂલ બસમાં આગની ઘટના સામે આવી હતી. ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા દરેક વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનના ફાયર સેફટીની સુવિધા ફરજિયાત રાખવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના રિવરફ્રન્ટ નજીક ડિવાઇન પબ્લિક સ્કૂલની ખાનગી સ્કૂલ બસમાં આગની ઘટના સામે આવી હતી. જો કે આગની ઘટનામાં બસમાં સવાર 20 જેટલા વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો.
ત્યારે આવી ઘટના ભવિષ્યમાં ન બને તે માટે પોરબંદરના યુથ કોંગ્રેસના પ્રમુખ ધર્મેશ પરમાર દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી અને દરેક વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશનમાં ફાયર સેફટીની સુવિધા ફરજિયાત રખાવવા રજૂઆત કરવામાં આવી હતી. 2 દિવસ પહેલાં પોરબંદરમાં એક પ્રાઇવેટ સ્કૂલના વાહનમાં બસમાં આગ લાગી અને એ બસમાં અંદાજે 50 જેટલા સ્ટુડન્ટો સવાર હતા અને કોઈ મોટી દુર્ઘટના ના બની. પણ અગાઉ આવી ના બને અને જો બને તો વિદ્યાર્થીઓને આના માટે માહિતીગાર હોવા જોઈએ. જેમ કે હરેક સ્કૂલ વાહનમાં બસમાં હોય કે જે વેન હોય એમાં ફાયર સેફટીના સાધનો હોવા જોઈએ. એમરજન્સી એક્ઝિટ ના હોય તો તાત્કાલિક લગાડવી જોઈએ. અને જે વ્હીકલ ચલાવતા હોય અને ખાસ કરીને વિદ્યાર્થીઓને આ બારેમાં એને તાલીમ આપવી જોઈએ કે જે ફાયર સેફટીના સામાન કેમ યુઝ કરવો અથવા કોઈ એમરજન્સી હોય તો એ એક્ઝિટને કેવી રીતના ખોલવી અને તેમાંથી પસાર થવું. અને આવી જો તાલીમ હરેક સ્કૂલમાં દેવામાં આવે તો ઘણા આવા કિસ્સાઓમાં બચાવ થાય. અને જો કોઈ આમાંથી 5 વિદ્યાર્થી 50માંથી 5 વિદ્યાર્થી અગર પૂરી માહિતી હોય તો પણ આમાં ઘણા વિદ્યાર્થીઓને રાહત મળે. ત્યારે આજ મેં મુખ્યમંત્રીશ્રીને, શિક્ષણ અધિકારીશ્રીને અને શિક્ષણ મંત્રીશ્રીને પત્ર લખવી અને મેં રજૂઆત કરેલી છે કે હરેક સ્કૂલમાં, હું તો કહું કે હરેક ગુજરાતની હરેક સ્કૂલમાં આવી એકવાર યરલી કે ત્રિમાસિકમાં આવી તાલીમ જો મળે તો આવા કિસ્સાઓમાંથી ઘણીમાં આપણે રાહત મળે. વિદ્યાર્થીઓના ટ્રાન્સપોર્ટેશન માટેની તમામ વાનમાં ફાયર સેફટી માટેની વ્યવસ્થા અને ફાયર સેફટી અંગેની તાલીમ માટે ફરજિયાત નિયમ અંગેની જોગવાઈ માટે તાત્કાલિક કાર્યવાહી કરવા પણ માંગ ઉઠી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય કૃમિ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લાના 1,38,000 બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમનો આરંભ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યો હતો. ડૉક્ટર બીબી કરમટા, જિલ્લા આરોગ્ય અધિકારી. સર્વે સંતુ સુખીને સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ માપનુયાત. આથી એક અમારું ગઈકાલે માનની ડીડીઓ સાહેબની હાજરીમાં જે કડિયા પ્લોટ ખાતે કૃમિનાશક રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ ભવ્યાતિ ભવ્ય રૂપે ઉજવવામાં આવેલ, જેમાં કુલ અમારે ભારત સરકાર દ્વારા જે 1,52,000 જેટલો બાળકોને 0 થી 18 વર્ષના તમામ બાળકોનો ટાર્ગેટ આપવામાં આવેલ. કૃમિનાશક દિવસ એટલે કે બાળકોને કોઈપણ જાતની કૃમિ હોય તો એને નિવારવા માટેની એક અલ્બિન્ડાઝોલ ગોળી જે 1 થી 2 વર્ષના બાળક 0 થી 2 વર્ષના બાળકોને અડધી ગોળી એટલે કે 200 mg અને મોટા બાળકો 2 વર્ષથી ઉપરનાને એક 400 mgની ગોળી ખાધા પછી તમામ નિશાળોમાં જે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ICDSના અધિકારી દ્વારા તથા તમામ અમારા સ્ટાફ જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તથા અમારા તમામ ડૉક્ટરો અને જેને એક આશા વર્કર બહેનો દ્વારા સંપૂર્ણ એક ખૂબ જ વ્યવસ્થિત રીતે બાળકોને ખવડાવવામાં આવેલ. અને જે 92% બાળકો જેને કહેવાય કે 1,39,000 બાળકોને બધા શિક્ષકોની હાજરીમાં વ્યવસ્થિત રીતે કામગીરી થયેલ, જેમાં અમને ખૂબ સપોર્ટ પણ મળેલ છે તમામ પ્રાથમિક શિક્ષણના કર્મચારીઓ અને આંગણવાડીના કર્મચારીઓ દ્વારા. હવે પણ જે કોઈ પણ નિશાળે બાળકો ન આવતા હોય અને જે કોઈ એબસન્ટ હોય તેનો પણ એક મોપઅપ રાઉન્ડ 22 તારીખે રાખવામાં આવેલ છે. માઇગ્રેશનના જે બાળકો છે ખેતીવાડીમાં કોઈ પણ જગ્યાએ બીજા રાજ્યોમાંથી આવેલા હોય તેનો પણ એક મોબાઈલ ટીમ RBS કે ડૉક્ટરો દ્વારા પણ વ્યવસ્થિત રીતે બધાને ખવડાવવામાં આવી રહ્યો છે. થેન્ક્સ. પોરબંદરના અનેક નવયુવાનોને ક્રિકેટની તાલીમ આપનાર સિનિયર કોચ રામભાઈ ઓડેદરાનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ રામભાઈ ઓડેદરાનું નિધન થતાં પોરબંદર ક્રિકેટ જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમજ શહેરીજનોએ રામભાઈને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પોરબંદર નગરપાલિકાના સેનિટેશન ચેરમેન લાખાભાઈ ભોજાભાઈ ખૂટી
પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂટી, હેલ્થ ઓફિસર ઢાકી અને સુપરવાઇઝર કેશુભાઈ સહિતનાઓએ શહેરના દરેક વોર્ડમાં સફાઈ કામદારોની હાજરી અંગે ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં કામદારોની હાજરી ગેરહાજરીની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દિલ્હી ફરતે ઘેરાવ કરી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, ત્યારે ઉપલેટામાં પણ ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોની માંગણીને સંતોષવા માટે ગુજરાત કિસાન સભા દ્વારા રેલીનું આયોજન કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. મારું નામ ડાયાભાઈ ગજેરા, સંયુક્ત કિસાન મોરચા ગુજરાતના સહકન્વીનર તરીકે કાર્ય કરું છું. આજે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં, તેમણે આહવાન કર્યું હતું કે તારીખ 16ના રોજ ગામડા બંધ અને ભારત બંધ અને ચક્કાજામ. અમે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમથી સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે 2021માં ખેડૂતો સાથે કરેલ સમાધાનનો અમલવારી કરી નથી, એ અમલવારી કરે, ખેડૂતોને ટેકાના ભાવ માટેનો કાયદો બનાવે, ખેડૂતોના કરજા નાબૂદ કરે, ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપે, વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રાણ પ્રશ્નો છે એ બાબતે સરકાર ખેડૂતોને આપે. સરકાર જે રીતે કોર્પોરેટ કંપની તરફી નીતિઓ બનાવી રહી છે તેને કારણે આજે ખેડૂત અને ખેત મજદૂરોની રોજગારી જૂટવાતી જાય છે, ખેડૂતો કરજદાર બનતા જાય છે, ગામડાના અને ખેત મજૂરો કરજદાર બનતા જાય છે. આ તમામમાં આજે આપઘાતનું પ્રમાણ વધી ગયું છે અને વધી જવા પાછળનું મુખ્ય કારણ છે એ ખેડૂતોને જે ટેકાના ભાવ મળવા જોઈએ, સ્વામિનાથન સમિતિએ જે ભલામણ કરી હતી અને એના ટેકાના ભાવ મળવા જોઈએ એની સરકાર અમલવારી કરતી નથી અને કૃષિ વૈજ્ઞાનિક સ્વામિનાથનજીને આજે ભારત રત્નનો એવોર્ડ આપે છે. ભારત રત્નનો એવોર્ડ આપ્યો એની અમને ખુશી છે, પરંતુ સરકારે ભારત રત્નના જે એવોર્ડ જેને મેળવ્યો છે એ સ્વામિનાથનની ભલામણનો અમલ કરે અને દેશની ખેડૂતોની હાલત સુધારવા માટે કામ કરે, એ જ આજની અમારી માંગ છે. આજે ઉપલેટામાં અમે ખેડૂતો અને શ્રમજીવીઓ અને કામદારોની અમે એક રેલી રાખી અને રેલી સ્વરૂપે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું અને વડાપ્રધાન સમક્ષ માંગ કરી છે કે તમે જે અમલવારી કરતા નથી એની તાત્કાલિક અમલવારી કરો અને ખેડૂતોને અને શ્રમિકો માટે કામ કરો, એવી અમારી આજની માંગ છે. મારું નામ સમા નીલોફર. અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ. અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો, 20,000 પગાર આપો, હેલ્પરને 10,000 ને અમને 20,000. અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કાં રજિસ્ટરમાં કામગીરી કરાવો ને કાં મોબાઈલની કામગીરી કરાવો. અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બહેનોને, અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું. જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડીને તાળાએ આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ, પુરવઠા વિસ્તરણની કામગીરી નહીં કરીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમારા મમ્મી પપ્પાને કહેશું અને અમારા કુટુંબજનોને કહેશું, ચૂંટણીનો બહિષ્કાર કરશું. ને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું. અને જો કેન્દ્ર સરકાર 2018થી અમને કાંઈ આપે નહીં તો અમારું એને સાંભળવું પડે. અમે પાયાની કામગીરી કરીએ છીએ. આગામી લોકસભાની ચૂંટણીમાં વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી પણ મેદાનમાં ઉતરશે. લોકસભાની તમામ સીટો પર દેશભરમાંથી રિટાયર આર્મી પર્સનને ટિકિટો આપી ચૂંટણી લડાવવામાં આવશે. ત્યારે આ અંગે પોરબંદરના રિટાયર્ડ ફૌજી લાખણસિંહભાઈ ઓડેદરાએ માહિતી આપી હતી. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. હું લાખણસિંહ દેવાભાઈ ઓડેદરા. આ વખતે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ બોદરની અધ્યક્ષતામાં ભારતની લોકસભાની 543 સીટો ઉપર માજી સૈનિકો 2024ની ચૂંટણી લડી રહ્યા છે. અને માજી સૈનિકોની ચૂંટણી લડવાનો અને લાલજીભાઈ બોદરનો અમારો મેન ઇરાદો એ છે કે રાજનીતિમાં વધુને વધુ ચારિત્રવાન, રાષ્ટ્રને સમર્પિત, ઈમાનદાર માણસો રાજનીતિમાં ઇન્વોલ્વ થાય અને આપણા દેશનો વિકાસ થાય,
ગુજરાત રાજ્યનો વિકાસ થાય અને પોરબંદર જિલ્લાનો વિકાસ થાય. અમે અમારી પાર્ટીનું ગઠન 24મી જાન્યુઆરીના કર્યું છે. 14મી જાન્યુઆરી વસંત પંચમી છે. પહેલા લિસ્ટનું એ જાહેરાત એમાં કરી છે અને બધા જિલ્લા વાઇઝ અમારા જે સાંસદ સભ્યના ઉમેદવાર છે એના નામ જાહેર કર્યા છે. અને અમને આશા છે કે આ વખતે પૂરા દેશની જનતા અને પોરબંદર જિલ્લાની જનતા ઈમાનદાર માજી સૈનિકો આપણા વીર જવાનોનો સાથ સહકાર આપશે. જય હિન્દ. પોરબંદરમાં કોનું નામ જાહેર કર્યું? પોરબંદરમાં અત્યારે મારું નામ જાહેર કર્યું છે. હું લાખણસિંહ દેવાભાઈ ઓડેદરા. મેં 32 વર્ષ આર્મીમાં સર્વિસ કરી છે અને પોરબંદર જિલ્લામાં પણ અમે ઘણી બધી એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ છે. લો, કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ અમારું સૈનિક સંગઠન મદદરૂપ થાય છે અને ઘણી બધી પ્રવૃત્તિઓમાં અમે ઇન્વોલ્વ છે. પોરબંદર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ વ્યાજકવાદની સામે અભિયાન ચલાવવા માટે ભોગ બનનાર લોકો સાથે ખાસ લોક દરબારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને નાણાં પરત અપાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા 1 વર્ષમાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોએ લાખો રૂપિયા ગુમાવ્યા છે. ત્યારે પોલીસે અંદાજિત રૂપિયા 50 લાખ જેવી રકમ પરત અપાવી હતી. તો આ કાર્યક્રમ દરમિયાન વ્યાજખોરો સામે ખાસ ઝુંબેશ ચલાવવા લોક દરબારનું પણ આયોજન થયું હતું, જેમાં વ્યાજંકવાદનો ભોગ બનેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા દ્વારા પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે જે લોક દરબાર તેમજ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો છે, શું કાર્યક્રમ છે લોકોને શું મેસેજ છે તમારો? પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષની અંદર સાયબર ફ્રોડનો ભોગ બનેલા વિક્ટિમ્સને સાયબર ક્રાઇમમાં પોતાના ગયેલા નાણાં પરત આપવા માટે પોરબંદર પોલીસ દ્વારા જે પ્રયત્ન કરવામાં આવેલા તેના લીધે લગભગ 50 લાખ જેટલી રકમ આજે અમે આ કાર્યક્રમ તેરા તુજકો અર્પણ કાર્યક્રમના માધ્યમથી આ તમામ ભોગ બનનાર છે એને કોર્ટના આદેશ યોગ્ય મેળવી અને આ રકમ જે પરત અપાવેલી છે. આ માટે હું પોરબંદર જિલ્લાની સાયબર પોલીસ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે એક નાગરિકોને પણ અમે આ તબક્કે અપીલ કરવા માગીએ છીએ કે આજે સાયબર ક્રાઇમનું પ્રમાણ છે એ સમાજની અંદર ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે આપણે આ પ્રકારના ઓનલાઈન ફ્રોડનો ભોગ ન બને એ માટે સતત જાગૃત રહેવું જોઈએ. કોઈપણ જાતની લોભ લાલચમાં આવ્યા વગર આ પ્રકારના ક્રાઇમથી બચવું જોઈએ. અને જો કોઈપણ ભોગ બનીએ આપણે ક્રાઇમનો તો તાત્કાલિક રાજ્ય સરકારની જે ઓનલાઈન હેલ્પલાઇન છે 1930 આનો જો ઉપયોગ કરવામાં આવે તો નાણાં પરત મળવાની સંભાવના છે ખૂબ વધી જાય છે. જેથી અમે તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ સાયબર ક્રાઇમનો આપ ભોગ બનો તો આપ તાત્કાલિક 1930 નંબરની હેલ્પલાઇનનો ઉપયોગ કરો. આજે પોરબંદરની અંદર અમે તેરા તુજકો અર્પણની સાથે સાથે એક વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશ પણ શરૂ કરેલી છે. જેથી જિલ્લાની અંદર કોઈપણ વ્યક્તિ જો આ પ્રકારના વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા હોય અને વધુ પડતું જો વ્યાજ વસૂલ કરવામાં આવતું હોય અથવા કોઈપણની મિલકત આવા વ્યાજખોર દ્વારા પડાવી લેવામાં આવી હોય તો આવા વ્યાજખોરો વિરુદ્ધની અમે અત્રે જ અહીંયા ડીટીસી ખાતે કાઉન્ટરો ખોલી અને આવા નાગરિકોની અમે ફરિયાદ દાખલ કરી અને વ્યાજખોરો વિરુદ્ધની અંદર કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ માટે પોરબંદર જિલ્લાની અંદર 10 દિવસની એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. અમે આપના માધ્યમથી પોરબંદર જિલ્લાના સૌ નાગરિકોને જણાવીએ છીએ કે આપની પાસેથી કોઈપણ વ્યક્તિ જો આ પ્રકારની ઊંચા વ્યાજની વસૂલી કરતું હોય, કોઈપણ ધાક ધમકી આપતા હોય કે આપની મિલકત પડાવી લેતા હોય તો આપ પોરબંદર જિલ્લા પોલીસનો સંપર્ક કરો. આવા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અમે આપ સૌને ખાતરી આપીએ છીએ. લંડન મોકલવાના નામે ₹28,60,000ની છેતરપિંડી થઈ છે, જેમાં જસાપર ખાતે રહેતા કરણ પરબત ખૂટીએ રોકડિયા હનુમાન મંદિર નજીક રહેતા રાજસિંહ જીવા મોઢવાડિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં કરણ સહિત અનેક લોકો સાથે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું અને રાજસિંહ નામનો આ શખ્સ મોબાઈલ ફોન બંધ કરી ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે.
રાણાબોરડીની સીમમાં પોરબંદરના યુવાનની થયેલી હત્યાના ગુનામાં 2 આરોપીને પોલીસે ઝડપી લીધા હતા, જેમાં રાણાવાવ ગોપાલપરામાં રહેતા સંજય ઉર્ફે જીકો ભીખુભાઈ મકવાણા તથા સાહિલ ઉર્ફે પીડો મગનભાઈ મકવાણા નામના આ શખ્સને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે 1 દિવસના રિમાન્ડ મંજૂર થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જતા જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના યુવાનની હત્યા કરનારા બંને શખ્સો 1 દિવસના રિમાન્ડ પર. ભંગારના ધંધામાં માથાકૂટ થતા યુવાનની હત્યા. પોરબંદર તાલુકાના વિસાવાડા ખાતે કરોડોના ખર્ચે સી બીચ બનશે. પ્રવાસન ધામના વિકાસ કામો અંગે મોઢવાડિયાએ આપી માહિતી. દેશવ્યાપી કિસાન આંદોલનમાં ઉપલેટામાં ખેડૂતોએ પણ ઝંપલાવ્યું. કિસાન સભાએ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું. આગામી લોકસભાની ચૂંટણીમાં વીરો કે વીર ઇન્ડિયન પાર્ટી મેદાનમાં. લોકસભાની તમામ સીટો પર રિટાયર્ડ આર્મી મેન લડશે ચૂંટણી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.